સો ડીએચ મોટોની ચેનલમાં હું ધ્રુવ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં છે ને આપણે આજે ટાટાની એસ ઈ વ્હીકલ જે રહી ને એનો ઓનરશિપ રિવ્યુ લઈને આવ્યા છે. અને આ ગાડી જે રહી ને કોમર્શિયલ વ્હીકલમાં ઓટોમેટિક ગિયરબોક્સમાં આવે છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આ ગાડીના જે ઓનર જે રહ્યા ને એને તો આપણે પહેલા બોલાવીએ. સો વેલકમ સર. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સર તમારી જે આ ગાડી જે રહી એનો ઓનરશિપ એક રિવ્યુ એક્સપ્લેન કરો કે કેવો તમારી સાથે આ ગાડી સાથે કેવો તમારો રિવ્યુ રહ્યો છે એ જણાવજો. સો ફર્સ્ટ ઓફ ઓલ આ ગાડી તમે જ્યારે લેતા હતા માર્કેટમાં કમર્શિયલ વ્હીકલમાં ત્યારે ઘણી બધી ઓપ્શન હતા, જેમ કે સીએનજીમાં ગણો કે ડીઝલમાં ગણો, તો ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાનું પર્પઝ શું હતું? અને તમને બી ખબર છે કે કમર્શિયલ વ્હીકલમાં ઇલેક્ટ્રિક જે વ્હીકલ જે રહ્યું ને ઇન્ટ્રોડક્શન ફેઝમાં છે, તો તમને તરત ટ્રસ્ટ કેમનો બન્યો આ ગાડી ઉપર? પહેલી વાત તો મેં જ્યારે આ ગાડી જોઈ ને ત્યારે મને એવું લાગ્યું કે પહેલી વાત તો આ ગાડી ફૂલ્લી ઓટોમેટિક ગિયરબોક્સ છે, કારણ કે એટલે આમાં કોઈ મેન્યુઅલ ટ્રાન્સમિશન આવતું નથી, કશું જ નહીં. ગિયરબોક્સ આવે, ઓટોમેટિક ગિયરબોક્સ. ઓકે. બરાબર. પછી બીજી વાત આની એવી છે કે પર કિલોમીટર 1 રૂપિયો. શું વાત કરો છો? 1 રૂપિયામાં 1 કિલોમીટર ગાડી ચાલે પર કિલોમીટર 1 રૂપિયામાં. ઓકે. અને કેવું મેન્ટેનન્સ ગાડીનું કેવું છે? કમ્પ્લીટ કોઈ વ્યવસ્થિત. સો મેઇન તમારા જે રીઝન હતા આ રીઝનના લીધે તમે આ ગાડી લીધી છે. ઓકે. સો સાહેબ આ જે આ ગાડી જે રહી તમે કેટલા ટાઈમ પહેલા પરચેસ કરેલી? આ ગાડી મેં લગભગ 6-7 મહિના જેવું થયું મારે પરચેસ કરે. 6 થી 7 મહિનાની આસપાસ આ ગાડી પરચેસ કરે એટલો ટાઈમ થયો. આ 6 થી 7 મહિનાનો જે ડ્યુરેશન હતો એમાં તમે આ કેટલી ગાડી ચલાવી છે? કેટલા કિલોમીટર જેવી ચલાવી છે? મારી આ ગાડી લગભગ 7,500 કિલોમીટરની આસપાસ. 7,500 ની આસપાસ ચાલી છે. અને જ્યારે લેતા હતા આ ગાડી તમને ઓન રોડ કેટલામાં પડેલી અંદાજે? એપ્રોક્સલી મને આ ગાડી પડી 9 લાખની આજુબાજુની. એપ્રોક્સલી 9 લાખની પ્લસ માઇનસ પડી છે. સો રાહિલભાઈ, હવે આ ગાડીના આપણે પેલોડ કેપેસિટીની વાત કરીએ ને તો કેટલી પેલોડ કેપેસિટી વાળું છે? 700 કિલો. 700 કિલોની કેપેસિટી મળે છે. અને આમાં કેટલા મોડલ આવતા કઈ આઈડિયા કરો? આમાં 2 મોડલ છે, એક 700 કિલો વાળું કેપેસિટી વાળું અને એક 1 ટન વાળું. 1 ટન વાળું. તો આપણી જોડે છે 700 કેજી વાળું. રાહિલભાઈ, અમુક વાર કેવું થતું હોય છે કમર્શિયલ લાઈનમાં, તમને આઈડિયા છે જ કે સમટાઈમ આપણે વેટ વધારે ભરવું પડતું હોય છે, તો કેવું આમ પરફોર્મન્સમાં કેવું કોઈ ફરક પડે છે? કઈ ફરક નહીં. આમાં 1 ટન બી હું ભરું છું. સમટાઈમ જ્યારે વધારે લોડ હોય ત્યારે 1 ટન સુધી હું ભરી દઉં છું. કઈ પ્રોબ્લેમ આવતો નથી. એકદમ રફ એન્ડ ટફ વાળું ગાડી છે. હવે રાહિલભાઈ, આ ગાડીનો આપણે પરફોર્મન્સની વાત કરીએ ને તો કેવું પરફોર્મન્સ છે કે જ્યારે આપણે લોડ ભરીએ ગાડીમાં પછી કેવું ચાલે છે? આમ કમ્પ્લીટ એકદમ સ્મૂથ ગાડી ચાલે છે, કઈ ફરક નથી. બરાબર. કમ્પ્લીટ ગાડી ચાલે, રફ એન્ડ ટફ ચાલે છે. અને એએમટી ગિયરબોક્સ આપણે કીધું, મીન્સ કે ઓટોમેટિક ગિયરબોક્સ આવે છે, તેમાં કોઈ જર્ક ફીલ થાય છે કે વધારે પડતા આંચકા મારતી હોય ગાડી? કેવું નહીં, કમ્પ્લીટ એકદમ સ્મૂથ ચાલે છે. સિટીમાં બી કઈ વાંધો આવતો નથી ગિયર ચેન્જ કરવામાં. બરાબર. કારણ કે આમાં ફૂલ્લી ઓટોમેટિક ગિયરબોક્સ છે. ઓકે. એટલે આમાં સિટીમાં તમે સમજો કે ગિયર જે ચેન્જ કરવાની જે ઝંઝટ હતી એ ઝંઝટ જતી દૂર થઈ ગઈ. એટલે ચલાવવાની બી મજા આવતી હશે. એકદમ સ્મૂથ ગાડી છે, કઈ પ્રોબ્લેમ. ઓકે. અને બીજું કે ગાડીમાં એન્જિન નથી આવતું, નથી ગિયરબોક્સ આવતું, નથી રેડિએટર આવતું, કશું જ નહીં. એન્જિન નથી આવતું, ગિયરબોક્સ નહીં આવતું, એટલે ગાડીમાં મને નહીં લાગતું ગાડીમાં કઈ અવાજ ફીલ થતો હોય. કશું જ નહીં. એકદમ સાયલેન્ટ અવાજ, સ્મૂથ જ ચાલે છે. સમટાઈમ તો એવું લાગે કે આપણે ચાલુ કરીએ તો બી ખબર નહીં પડતી ગાડી ચાલે છે કે નહીં ચાલતી. ના કમ્પ્લીટ. હવે બીજું રાહિલભાઈ એમ કહેતો હતો કે ગાડીમાં આપણે જે કિલોમીટરની વાત કરીએ ને, કોસ્ટિંગ પર કિલોમીટર શું કોસ્ટમાં પડે છે પર કિલોમીટર? પર કિલોમીટર તમને 1 રૂપિયામાં પડે. 1 રૂપિયામાં 1 કિલોમીટર જેવી ગાડી ચાલે, લોડ ભર્યા પછી કે પહેલા? લોડ ભર્યા પછી બી. લોડ ભર્યા પછી પણ 1 રૂપિયામાં 1 કિલોમીટર ચાલે, એટલે સમજો મફતના ભાવમાં જ ગાડી ચાલે. સો રાહિલભાઈ, હવે આ ગાડીના આપણે મેન્ટેનન્સ ની વાત કરી દઈએ ને તો આનું મેન્ટેનન્સ કઈ રીતનું હોય છે? મેન્ટેનન્સ આમાં નથી આવતું ગિયરબોક્સ, નથી આવતું આમાં એન્જિન, નથી આવતું આમાં રેડિએટર. જે આવે છે ખાલી ઇલેક્ટ્રિક મોટર આવે છે, એમાં તો કઈ મેન્ટેનન્સ આવતું નથી. એમાં કઈ ઇલેક્ટ્રિક મોટરમાં કઈ મેન્ટેનન્સ આવતું નથી. સો મેન્ટેનન્સ ચાર્જ શું લાગે છે આમાં? મેન્ટેનન્સ તમારે 1500 થી 2000 ની અંદર. 1500 થી લઈને 2000 રૂપિયામાં તમારું આનું મેન્ટેનન્સ થઈ જાય છે. એમાં ખાલી બ્રેક ઓઇલ આવે અને પાછળનું ડિફરન્શિયલ ઓઇલ આવે. આ 2-3 વસ્તુ જ ખાલી સર્વિસમાં ચેન્જ થાય છે, બાકી કઈ એટલું મેન્ટેનન્સ હોતું નથી. અને 1500 થી 2000 ના રૂપિયાના ખર્ચામાં થઈ જશે. હવે બીજી વાત એ રહી કે આપણે જેમ સીએનજી ગાડી હોય કે ડીઝલ ગાડી હોય એનું કેવું કે સર્વિસનો જે ઇન્ટરવલ જે રહ્યો દર 10,000 કિલોમીટરે કરાવવી પડે છે, તો આમાં કઈ ટાઈપની સિસ્ટમ? એમાં બી એ પ્રમાણે સેમ જ હોય છે. આમાં બી દર 10,000 તમારે સર્વિસ આવે. દર 10,000 કિલોમીટરે સર્વિસ આવે. અને બીજું રાહિલભાઈ, લોકોના જે મગજમાં એક મિથ એવો હોય છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય છે ને એની જે મોટરો જે રહી એની બેટરી જે લાઈફ રહી ને બહુ ઓછી હોય છે, તો આમાં કંપની કઈ વોરંટી આપે છે કઈ? હા, આપે ને.
આમાં 7 વર્ષની વોરંટી આવે. બેટરીની અથવા- 7 વર્ષની બેટરીની 7 વર્ષની અને અથવા તો કિલોમીટર આવે 1,75,000 કિલોમીટર. ઓકે 1,75,000 75,000 કિલોમીટર અને 7 વર્ષ સુધી ગાડીની બેટરીમાં કઈ બી બેટરીનો થાય તો કંપની કંપની જવાબદાર છે. છે. ઓકે સો રાહિલભાઈ, હવે આ ગાડીને આપણે એક વખત ફૂલ ચાર્જ કરીએ તો કેટલા કિલોમીટર સુધી ચાલે? આમાં ફૂલ ચાર્જ કરીએ એકવાર તો 150 કિલોમીટર સુધી ચાલે. 150 કિલોમીટર સુધી કમ્પ્લીટ આપણે Complete. લોડ ભરેલો હોય તો લોડ બી ભરેલો. 150 કિલોમીટર 150 સમથિંગ કિલોમીટર ચાલે. something અને આનું જે લોકોનું મગજ મિથ એવું હોય છે, મગજમાં એવો ડાઉટ હોય છે કે સર્વિસ સ્ટેશનની અવેલેબિલિટી ઓછી હોય છે ચાર્જિંગ સ્ટેશનની, તો કેવી ચાર્જિંગ સ્ટેશનની આમાં અવેલેબિલિટી દર કેવી 15 છે? થી 20 કિલોમીટરની અંદર તમારા ચાર્જિંગ સ્ટેશન તમને મળી જાય. ચાર્જિંગ સ્ટેશન દર 10 કિલોમીટર થી લઈને 20 કિલોમીટરની 20 રેન્જમાં મળી જાય રેન્જમાં મળી જાય તમને charge. એટલે કઈ એવો ઇશ્યુ નથી આવતો ચાર્જિંગના રિગાર્ડિંગ? કશું જ નહીં. ઓકે. અને ફૂલ ચાર્જ થવા માટે કેટલો ટાઈમ લેશે આ ગાડી? આમાં ફૂલ ચાર્જ કર્યા ટાઈમ કંપનીમાં તમે આપો તો 1 કલાકની અંદર. મીન્સ કે ચાર્જિંગ સ્ટેશન ઉપર તમે કરાવો હા, તો કેટલા 1 કલાકમાં 1 થઈ જાય? કલાક ઉપર અને ઘરે કરીએ તો 6 થી 7 કલાક. ઘરે કરો તો 6 થી 7 7 કલાક. કલાક. પણ એક વખત ફૂલ ચાર્જ થઈ ગયું તમારે 150 કિલોમીટર 150 સુધી કિલોમીટર જોવાનું નહીં. સુધી જોવાનું નહીં. ઓકે. અને જલ્દી બધી જગ્યાએ મળી જશે આના ચાર્જિંગ દર સ્ટેશન? 15 થી 20 કિલોમીટરની અંદર તમને રેન્જમાં મળી જાય તમને ચાર્જ. ઓકે. હવે બીજું એમ કહેતો હતો રાહિલભાઈ કે લોકોનું બજેટ આટલું છે 9 લાખની આસપાસનું, તો આ ગાડી તમે પ્રેફર કરશો કે નહીં, કે લેવાય કે ના લેવાય? ચોક્કસ લેવાય. હું તો કહું શ્યોર લેવાય ગાડી. ઓકે. અને બીજું કે ટાટાની સાથે તમારો જે મેન્ટેનન્સ માટે જે આમ કેવું બિહેવિયર ગણો એમનો, કે એમની સાથે એનો કેવું રહ્યું છે ટાટા સાથે? અમારે કંપનીમાં જાય છે તો અહીંયા તો બધા ફ્રેન્ડલી જ છે. બરાબર, કઈ પ્રોબ્લેમ Misbehave કઈ થતું હોય, કશું જ નહીં. કોઈ તમારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ ના કરી આપ્યો એવું કઈ? કમ્પ્લીટ આજ સુધી એવું બન્યું નથી કે કોઈએ પ્રોબ્લેમ નું કઈ કર્યું હોય. સોર્ટ આઉટ થઈ જ જાય પ્રોબ્લેમ. ઓકે. એ લોકો સોર્ટ આઉટ કરી જ આપે, ફ્રેન્ડલી બિહેવિયર. ફ્રેન્ડલી બિહેવિયર ઓકે. સર તમારા પ્રમાણે આ ગાડી લેવાય? લેવાય 100%. કેમ કે ઓનર જે કહે ને ભાઈ એ વધારે મહત્વનું છે, ના ના, કેમ કે એ પોતે યુઝ કરે છે એ વસ્તુને. સો આપણો આ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને આવા નવા બીજા વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ. સો થેન્ક યુ.